તો જય શ્રી કૃષ્ણ બધાને. આપણે આવી ગયા હતા ટાંકો સાફ કરવા. આ ટાંકો હતો જે આપણે સાફ કરવાનો હતો. પછી તો આપણે દોરી છોડી અને કરી નાખ્યું શ્રી ગણેશાય. ઓહો હો, આટલી દોરીઓ બંધાય અને આટલી ધૂળ હોય. હવે જોઈ લ્યો, આ ધૂળમાં પછી માર્યો મેં ધૂપકો આર્યો. ટાંકો ના કરવાનો તો સાફ. હવે આ કઈ લોકેશન છે જરા કમેન્ટ કરીને મને કહેજો. પછી તો આપણે અંદર ઉતરી ગયા આપણો માલ સામાન લઈને, અને ફોન રાખો સાઈડમાં અને ચાલુ થઈ ગયા. ફાઇનલી આપણે 1.5 કલાકની મહેનત પછી આ ટાંકો હાવ ચમકવા માંડ્યો. અને હવે ટાંકો થઈ ગયો કંઈક આવો. જઈ લીધું તમે બધાએ, ભાઈ કરી નાખ્યો ટાંકો સાફ કરીને પાછું આપણે દઈ દીધું ઢાંકણું. વળી પાછું આપણે બધું ફિટ કરી નાખ્યું હતું. એટલે આપણે જલ્દી એટલે આપણે કરી જઈએ, કેમ કે આપણે જવાનું છે એક ઠેકાણે. એ કેનિકોર જવાનું છે એ મારે તમને કેમ કહેવું. હાલો ને તમે ઘર જેવા જો એટલે કહી દઉં. આપણે જઈને એક ઠેકાણે ગોલા ખાવા જવાનું હતું, કેમ કે એક ભાઈબંધનો ફોન આવી ગયો હતો. એને શોપનું ઓપનિંગ કર્યું છે, તો એ કે આવો તમે ગોલા ખાવા. એ કે ગોલા ખાતા મને મનમાં એમ થયું કે વાહ, ગોલા ખાવાનું કીધું તો આપણે એકાદી રિલે જડી જાય, પ્રમોશનની જડી જાય. આપણે થઈ ગયા નવરા અને હવે જાય ગોલા ખાવા. આમ જઈ લ્યો, આ અમારા કાનભાઈ ને અમે આવી ગયું આખું ફેમિલી ગોલા ખાવા. પણ આ હું મારી હારે તો અન્યાય થઈ ગયો. મને એમ કે હું પ્રમોશન કરીશ, તા તો આ તો પહેલે જ કોકને પ્રમોશન કરવા બોલાવ્યા હતા. અમારે શું કામ હોય, અમે તો તૂટી પડ્યા ગોલા ખાવામાં. આ આપણા જે લાલભાઈ બ્રિજરાજભાઈ ગઢવી જે બનાવે છે ગોલા, શું એને ગોલા બનાવ્યા છે તમે આમ જોઈ લ્યો ખાલી એકવાર. ઓહો, પછી આવી ગયો આપણો ગોલો. આમાં તો આખું ઘર અમે બઠું વળી જાય એક ગોલામાં. શું એને હા ડાગલાવાળો બનાવ્યો. અને કાનભાઈને તો જે મજા આવી છે, કાનભાઈ તો બુકડા બોલાવી નાખ્યા. ઓહો, અમારે હાથ પેઢીમાં આવું ગોલો કોઈ ખાતો નહીં હોય, એટલે પછી એમ જ હોય ને. અને પછી અમે તૂટી પડ્યા ગોલા માથે, બાપ દીકરે 3 હવે અમે ગોલા ખાઈને ઘરે જઈને હુઈ જ જવાના છે. અને મળીએ તમને આગલા વિડીયોમાં, કેમ કે હવેથી આપણે નક્કી કર્યું છે કાયમ મિની વ્લોગ બનાવશે. બાય બાય.